શું લઈને આવ્યા છે? તો ઉષ્માબેન, બીજી કઈ ડિશ છે? એ છે ગ્રીલ ઢોકળા સેન્ડવિચ. ગ્રીલ ઢોકળા સેન્ડવિચ. ઓકે, આમાં પ્રી પ્રિપરેશન કોઈ કરવાની છે? પ્રી પ્રિપરેશનમાં ફક્ત ઢોકળા રેડી રાખવાના છે. ઓકે, અને બાકી કેટલો ટાઈમ જશે? બાકી બનાવતા લગભગ 10 મિનિટ થશે. અને ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધા છે? બાફેલા બટાકા લીધા છે, એટલે એક આપણે મોટી ઢોકળા જે છે એને આપણે સ્ક્વેરમાં કટ કરી લીધા છે, મોટા પીસમાં. અને પછી આપણે આની અંદરથી 4 પીસ કરશું. એની સામે એક મોટો બટાકો છે, એને બાફીને મેશ કરેલો છે. એની સાથે લગભગ 3 ચમચી જેટલું છીણેલું ગાજર, ચીઝ નાખવાની છે લગભગ 2 થી 3 ચમચી, અથવા તમને જેટલી નાખવી હોય એટલી નાખી શકાય. એની સામે મસાલામાં જસ્ટ કાળા મરીનો પાવડર, મીઠું અને લાલ મરચા. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. તો સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા આપણે જે ફિલિંગ કરવાનું છે એ રેડી કરીએ. ઓકે, તમે કોઈ પ્રમાણે કે ટિફિનમાં ભરવા માટેનો નાસ્તો છે એ જ્યારે ભરવાનું હોય, ટિફિન બનાવવાનું હોય ત્યારે એટલી બધી ઉતાવળ હોય કે એકબીજાની સામે જોવાનો પણ ટાઈમ ના હોય, એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એવા જ લઈએ કે જે બહુ એમાં કૂથ ના હોય, તો ફટાફટ આપણને મળી રહે, અથવા તો ક્યાંય શોધવા ના જવા પડે. રાઈટ હિમાલી. સૌથી પહેલા આપણે એક નંગ બટાકાને બાફી અને એને મેશ કરીને લીધેલું છે. ઓકે, એમાં આપણે ચીઝ એડ કરશું. ઓકે, કેટલી લઈએ છે ચીઝ? ચીઝ લગભગ 3 થી 4 ચમચી. ચીઝ એવી વસ્તુ છે હિમાલી કે એનું પ્રપોર્શન આપણે આપણી રીતે વધારે ઓછું જેટલું કરવું હોય એટલું કરી શકીએ. વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. રાઈટ. કેટલા સર્વિંગ છેલ્લે રેડી થશે આમાંથી આપણે 2 મોટા સ્ક્વેર લીધેલા છે, એટલે 4 પીસીસ માં રેડી થશે, એટલે એક લંચ બોક્સ માટે ઇનફ છે. ઓકે, એની અંદર કોથમીર છે. ઓકે, કોથમીર કેટલી લઈએ છે? કોથમીર આપણે 1 મોટી ચમચી નાખેલી છે. ઓકે, ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર. ત્યારબાદ આપણે કાળા મરીનો પાવડર લેવાનો છે, લગભગ 1 થી 1.5 નાની ચમચી. ઓકે, ત્યારબાદ આપણે લાલ મરચું 1 નાની ચમચી. ટિફિન બોક્સમાં આપી શકીએ એવી ડિશ આપણે રેડી કરી રહ્યા છીએ, એટલે નોર્મલી બધા એવું પ્રિફર કરતા હોય કે થોડું હેલ્ધી લોકો લઈ જાય કે રોટલી ને શાક આપો ને એ રીતે આપો, પણ અત્યારે આપણે એવી ડિશ શીખી રહ્યા છીએ જે સિંગલ ડિશ જ એક મીલ તરીકે આપણે આપી શકીએ એમને. હા હિમાલી, અને આપણે બ્રેડ ને ટોટલી અવોઇડ કરી દીધા છે, કારણ કે બ્રેડ જનરલી એ લોકો ખાતા જ હોય છે, તો બ્રેડ ની જગ્યાએ આપણે ઢોકળાનો ઉપયોગ કરી અને એક સારી સેન્ડવિચ રેડી કરી શકીએ. ઓકે, અને 2-3 વસ્તુ આપો એના કરતા એક સિંગલ ડિશ જ આપો તો એ બંને માટે ઈઝી રહે, ખાનારને પણ સારું લાગે અને બનાવનાર માટે પણ ઈઝી થઈ જાય. રાઈટ. ત્યારબાદ ઢોકળાની જે સ્લાઇસ છે એને આપણે બટર લગાવી લઈશું. આ ઢોકળા કઈ રીતે રેડી કરીએ છીએ? નોર્મલ જે ઘરમાં ઢોકળા રેડી થતા હોય એ રીતે લઈ શકાય, અથવા બીજા કોઈ પણ તમે જુદા પણ બનાવતા હોય, જેમ કે મગની દાળના છે કે કોઈ પણ ઢોકળા આની અંદર યુઝ કરી શકાય. અચ્છા, રવા ઢોકળા ને એવું હોય તો હા, ઇન્સ્ટન્ટ રવા ઢોકળા પણ ચાલે. આ ચોખા અને અડદની દાળના છે. અચ્છા, તો હવે આપણે ઢોકળાને બટરથી ગ્રીસ કરી લઈશું. બ્રેડ નું ફોર્મ તમે આપી દીધું છે ઢોકળાને. હા, ઢોકળા તો આપણે અગાઉથી રેડી કરીને પણ રાખી શકીએ. સવારમાં જો ઉતાવળ હોય ને ન થતા હોય તો આગલે દિવસે કેમ રેડી કરી શકીએ? હા, કરી શકાય. ત્યારબાદ આપણે ફિલિંગ જે બનાવેલું છે એ આની ઉપર મૂકશું. ઓકે, અને જરા આપણે હાથથી ઇવનલી સ્પ્રેડ કરી દઈએ. એકદમ સરસ જાડું લેયર કરી દઈએ છે. હા, જાડું લેયર કરશું. અને ઓછામાં ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે આપણે આ સેન્ડવિચ રેડી કરી છે. આમાં જેટલું પણ આપણે એક્સ્ટ્રા એડ કરવું હોય એટલું કરી શકાય, જેમ કે કેપ્સિકમ ના ઝીણા પીસ કરીને નાખી શકાય,
અને બીજું જ કોઈક આપણે સ્ટફિંગ લેવું હોય તો કયું લઈ શકીએ? સપોઝ બટાકાનું કોમ્બિનેશન નથી કરવું તો બીજું કયું લઈ શકીએ? તો એકદમ ક્વિક અને બચ્ચાઓનું ફેવરેટ ગ્રેટેડ ચીઝ સારા પ્રમાણમાં Okay. નાખી અને એને આપણે કારણ કે એનાથી સરસ બાઇન્ડ પણ થઈ જશે અચ્છા. અને ટેસ્ટમાં પણ બહુ જ એક્સિલન્ટ લાગશે. Okay. અને ચીઝની સાથે પણ સેમ છે, જેમ કે તમે એકદમ ઝીણા કાપેલા કેપ્સિકમ છે, કોથમીર છે, Okay. જે નાખવું હોય નાખી શકાય. અચ્છા. ઓકે, આ રીતે સેન્ડવિચ જેવું રેડી કરી દઈએ છીએ. હા, હવે આપણે ગેસ ચાલુ કરશું. પેનમાં આ ઢોકળા સેન્ડવિચને આપણે ગ્રીલ કરવાની છે, તો તેલ લઈશું. કેટલું લઈએ છીએ તેલ? તેલ લગભગ 1 થી 1.5 ચમચી. ઓકે. આપણે અત્યારે આ ગ્રીલ પેનમાં રેડી કરીએ છીએ. નોર્મલ આપણું જે પેન હોય એની અંદર પણ આ સેન્ડવિચ સારું એવું રિઝલ્ટ આપે છે. અચ્છા. અને ઓવનમાં પણ મૂકવી હોય તો મૂકી શકાય. ઓકે. અને ફૂલ ફ્લેમ પર આપણે ગ્રીલ કરશું. અચ્છા. ઢોકળાનું જે લેયર તમે રેડી કર્યું છે એમાં કોઈ મસાલા કર્યા છે? એમાં થોડા આદુ ને મરચા નાખેલા છે. ઓકે. હવે આપણે એને ટર્ન કરી લઈશું. ઓકે. હવે આ બંને સાઈડથી સરસ ગ્રીલ થઈ ગઈ છે. હવે આપણે આના પીસીસ કરી લઈએ. એકના 4 પીસ કરી લઈએ છીએ. હા, સર્વ કરીએ. અહીંયા બીજી પણ આ રીતે ઢોકળા સેન્ડવિચ રેડી કરી છે? હા, એ આના કરતા વધારે ક્વિક આપણે સ્ટાઇલથી બનાવેલી છે. ઓકે. આની અંદર જસ્ટ ટમેટો કેચઅપ અને લીલી ચટણી, કોઈ પણ રેગ્યુલર ઘરમાં જે યુઝ કરતા હોય એ લીલી ચટણી લીધેલી છે અને એની સાથે થોડી છીણેલી ચીઝ એડ કરી છે. ઓકે, જ્યારે બટાકા માટેનો પણ ટાઈમ ના હોય તો આ રીતે કરી શકીએ છીએ. હા, કરી શકાય. શેની સાથે સર્વ કરીએ છીએ આને? આમ તો આ એકલી ટેસ્ટી લાગે છે, પણ આની સાથે આમ ગ્રીન ચટણી અથવા ટમેટો કેચઅપ સાથે ખાઈ શકાય. અચ્છા. લંચ બોક્સમાં ને આપવાની છે એટલે કઈ ધ્યાન રાખીએ છીએ? ગરમ ગરમ જ પેક કરી દઈએ છીએ? શું કરીએ છીએ? આને આપણે ગ્રીલ કરી અને લગભગ 2 થી 3 મિનિટ ઠંડી થાય થોડી, પછી એને આપણે ક્લીન રેપ કરી દઈશું. Okay. અને પછી એને લંચ બોક્સમાં આપણે પેક કરીએ તો ફ્રેશ રહે છે અને સોફ્ટ પણ રહે છે. કેટલા ટાઈમ સુધી સારી રહેશે? આ લગભગ 5 થી 6 કલાક સુધી સારી રહેશે. ઓકે. તો તૈયાર છે ગ્રીલ ઢોકળા સેન્ડવિચ. અને ખૂબ જ ઝડપથી બની જાય છે, પ્લસ રેગ્યુલર ઢોકળા ખાઈને જે કંટાળી ગયા હોય એના માટે ઢોકળાની જ એક નવી વેરાયટી. ઓકે.